કાળી રાત અને ધડાકો પાળિયાદના બાબરકોટ વિસ્તારમાં સર્જાયો ભયાનક ધડાકો સદનસીબે મોટી જાનહાની ટળી પાળિયાદ શ્રાવણ મહિનાની કાળી ડિબાંગ રાત્રે પાળિયાદ વિસ્તારમાં પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપની સાથે જ એક રહસ્યમય અને ભયાનક ઘટના બની હતી રાત્રે બરાબર બપોર વાગ્યે શરૂ થયેલા મુશળધાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે બાબરકોટ વિસ્તારમાં એક જોરદાર ધડાકો થતાં આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો મધ્યરાત્રિએ થયો ધડાકો પ્રાપ્ત વિગતો અનુસાર શ્રાવણ માસની ભારે વરસાદી રાત્રે જ્યારે આખી સૃષ્ટિ ગાઢ નિંદ્રામાં હતી અને લોકો પોતાના ઘરોમાં આરામ કરી રહ્યા હતા ત્યારે બાબરકોટ વિસ્તારમાં રહેતા દેવીપૂજક પરિવારના કાચા પાકા મકાન પર અચાનક જ એક ભયાનક વિસ્ફોટ જેવો જોરદાર અવાજ આવ્યો વરસાદના અવિરત ગડગડાટ વચ્ચે પણ આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે આસપાસના મકાનો પણ હચમચી ગયા હતા અફરાતફરી અને આક્રંદનો માહોલ ધડામ કરતા અવાજ સાથે થયેલા આ ધડાકાને કારણે ડરના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા દેવીપૂજકના મકાન પાસે જઈને જોતા માલુમ પડ્યું કે મકાનની એક બાજુની ભીંત અને છતનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો ઘરમાંથી ફસાયેલા પરિવારજનોના ચીસાચીસ અને રોદણાનો અવાજ કાટમાળ વચ્ચેથી સંભળાઈ રહ્યો હતો ગ્રામજનોની સમય સૂચકતાથી ટળી મોટી હોનારત આવી વિકટ અને વરસાદી પરિસ્થિતિમાં પણ ગામના જાગૃત આગેવાનો અને બાજુના રહીશોએ હિંમત દાખવી ત્વરિત મદદનો હાથ લંબાવ્યો હતો કાટમાળ હટાવ્યો મુશળધાર વરસાદની પરવા કર્યા વગર યુવાનોએ તાત્કાલિક કાટમાળ ખસેડવાનું કામ શરૂ કર્યું સુરક્ષિત રેસ્ક્યુ ઘરમાં ફસાયેલા તમામ પરિવારજનોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા જાનહાની ટળી સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી જો કે મકાનને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું રહસ્ય અકબંધ ધડાકો શેનો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી આ ભયાનક ધડાકો વીજળી પડવાના કારણે થયો હતો ગેસ સિલિન્ડર ફાટવાથી કે પછી અન્ય કોઈ કારણસર તે બાબતનું રહસ્ય હજુ સુધી અકબંધ છે અને તપાસ છે વરસાદની એ કાળી રાત્રે દેવીપૂજક પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું પરંતુ સ્થાનિક ગ્રામજનોની એકતા માનવતા અને સમય સૂચકતે આ પરિવારના માથેથી મોટું સંકટ ટાળી દીધું હતું બાબરકોટના આ પરિવાર માટે શ્રાવણની આ રાત ક્યારેય ન ભૂલાય તેવી ડાઘાકી અને ભયાનક યાદ બની રહી છે રિપોર્ટર જયદેવ વી મંડીર પાળિયાદ આપનો પરિચય મારું નામ છે રેખાબેન ભૂપતભાઈ ચોવસિયા પણ આ દલાભાઈનું અને એના ઘરના પત્ની છે ગીતાબેન અને એનું ઘર જો તમે હાવ કાસું છે અને પડી ગયું અને જીરીક રહી ગયા એમના ઘરના માણસને માથામાં વાગ્યું છે અને લોહી ઝાડ નીકળી ગયું તો જીરીક રહી ગયા તો સરકારને એટલી વિનંતી છે કે ભાઈ અમને થોડીક સહાય આ ગરીબ માણસને આપો તો તમારી મહેરબાની હા અને હાથ મજૂરી કરે છે એટલી સરકારના વિનંતી છે કે આટલી મદદ કરો ગરીબ માણસની કૃષ્ણાબેન કિરીટભાઈ બાબરકોટના રહેવાસી છે ઉઘરી જાય છે અમે ગરીબ માણસ થી દેવી પૂજક છીએ અમારા સામું કોઈ જોતું નથી સરકાર સહાય કરતું નથી અને બધા મકાન અમારા પડે છે આખી રાત અમે બે રહેવી છે બોલો ભાનુબેન રાજેશભાઈ છે મારું નામ બાબરકોટના રહેવાસી સવી ગરીબ માણસ સવી મજૂરી કરવી છે ઘર છે કાસા અત્યારે આ વરસાદ ના પડી જાય એવું થઈ ગયું છે ખૂણો તો પડી ગયો છે અમારો વરસાદ આવે એટલે આખી રાત બેહવાનું થાય